નવરાત્રિના પાવન પર્વની આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના દિવ્ય સત્સંગમાં નવરાત્રિનું મહત્વ, શક્તિ ઉપાસનાનું મહત્વ અને શક્તિ ઉપાસના કેવી રીતે થાય તેના વિશે અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું. નવરાત્રિ, નવ દ્વાર. જ્યાં સુધી આ મનુષ્ય દેહના નવ દ્વારમાં અજ્ઞાન છે, નવ દ્વારમાં અંધારું છે, નવ દ્વારની ખબર નથી, અનુભૂતિ નથી, ત્યાં સુધી અખંડ દીપ પ્રાગટ્ય એટલે આત્માનું પ્રાગટ્ય, આત્મપ્રકાશ થતો નથી. જ્યારે સદગુરુ ચરણમાં આ નવ દ્વારનું શુદ્ધિકરણ થાય, નવ દ્વારમાં જ્ઞાન પ્રગટ થાય, નવ દ્વારમાં પ્રકાશ થાય, ત્યારે ભીતરમાં આત્માની અખંડ જ્યોત પ્રગટે છે. ત્યારે આ મસ્તકરૂપી ગરબામાં, મસ્તકરૂપી શૂન્ય શિખરમાં, સહસ્ત્ર દલ કમળમાં અખંડ દીપમાળાઓના દર્શન થાય છે. ત્યારે શૂન્ય શિખરમાં અખંડ આરતીના દર્શન થાય છે. આ નવરાત્રિ એટલે શક્તિ ઉપાસનાનો પર્વ છે. શક્તિઓ ઘણા પ્રકારની છે. પહેલા તો શરીરની શક્તિ, મનઃ શક્તિ, મનની શક્તિઓ, ચિત્તની શક્તિઓ, આત્મશક્તિઓ, ચૈતન્ય શક્તિઓ, ગુરુ શક્તિઓ, આવી અનંત પ્રકારની શક્તિઓ છે. અને જ્યારે આ શક્તિઓને ઓળખો, આ શક્તિઓ વિકસિત કરવા માટે તમે સાધનારત રહો, ત્યારે શક્તિ ઉપાસના કરી કહેવાય. આ શક્તિ ઉપાસના સદગુરુ ચરણમાં થાય છે. આ શક્તિઓ સદગુરુ ચરણમાં જાગૃત થાય છે. એટલે તમે સાંભળી છે વિશ્વંભરી સ્તુતિ, એમાં છેલ્લે આવે છે, શ્રી સદગુરુ ચરણમાં રહીને યજું છું, રાત્રે દિને ભગવતી તુજને ભજું છું. ક્યાં રહી? સદગુરુ ચરણમાં રહીને, સદગુરુ સાનિધ્યમાં રહીને આ શક્તિઓ વિકસિત કરું છું. આ જે શરીર ભાવ છે એ તોડીને આત્મભાવમાં રહું છું. પહેલા તો સદગુરુ ચરણમાં જઈએ, સદગુરુ સાનિધ્યમાં જઈએ ને એટલે સદગુરુ શિષ્યનો આ મનુષ્ય દેહ ચૈતન્યમય કરે છે, તેમાં ઉર્જા ભરી દે છે. 72,000 નાડીઓ સદગુરુના સાનિધ્યથી ખુલી જાય છે. જે પ્રાણ છે એ બરાબર પોતાનું કાર્ય કરતા થઈ જાય છે. અને ત્યારે આ શરીર, દિવ્ય દેહ કંચન વર્ણી કાયા બની જાય છે. કે સેવા કાર્ય હોય, ગૃહ કાર્ય હોય, ભજન હોય, સત્સંગ હોય, તો આ શરીર થાકતું નથી, થાક લાગતો નથી. મહાપુરુષો જ્યારે સાધનામાં બેસે, ઉપાસનામાં બેસે ને ત્યારે એ 24 કલાક બેસી રહે. ઘણા એવા હોય છે જેને ભૂખ ન લાગે, તરસ ના લાગે ને થાક પણ ન લાગે. આ ઉર્જાનો પ્રતાપ છે, આ ચેતનાનો પ્રતાપ છે.
મહાપુરુષોની ઊંઘ બહુ ઓછી હોય. આખો દિવસ સેવા કાર્યમાં રહે, રાત્રે ભજનમાં, બસ 2-3 કલાક શરીરને આરામ મળી જાય, બસ તે ફ્રેશ, એકદમ આનંદિત. અને આજકાલના મનુષ્યો 8 કલાક સૂવે, 10 કલાક સૂવે, તો એ ઊંઘ પૂરી થતી નથી, તો એ દિવસે ઝોકા ખાતા અને ખાતા. કેમ એવું? કેમ કે તમારી જે દિનચર્યા છે એ વિપરીત છે. શાસ્ત્ર અનુકૂળ મહાપુરુષોના કીધામાં દિનચર્યા નથી. રાત્રે વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. મતલબ રાત્રે વહેલા સૂવું જોઈએ, વધારમાં વધારે 10 વાગે તો સૂઈ જ જવું જોઈએ. તો વહેલા સૂવાની ટેવ રાખશો તો ઊંઘ ખૂબ સારી આવશે અને પૂરી પણ થશે, અને વહેલા પણ જાગી જશો. અને જો વહેલા જાગશો તો સાધનામાં, ધ્યાનમાં, ભજનમાં તમને સમય પણ મળશે. પહેલા રાત્રે વહેલા સૂવાની આદત પાડો. તમે 9 વાગે તમારી પથારી પર આવશો તો સૂતા સૂતા 9:15 થશે, 9:30 થશે. સૂવામાં જેને બહુ વાર લાગતી હોય ને, એને સમજી લેવાનું કે મારે બહુ વિચારો છે, હું વિચારશીલ છું, બહુ વિચારો આવે છે, ચિંતા છે, હતાશા છે, નિરાશા છે, એને ઊંઘ આવવામાં બહુ વાર લાગે. અને જે મહાપુરુષો હોય, સંત હોય, શુદ્ધાત્મા હોય, દિવ્યાત્મા હોય ને, એમને સૂવામાં જરીકે વાર જ ના લાગે. પથારીમાં સૂતા, આંખ બંધ કરી સૂઈ ગયા, જરાય વાર નહીં. કેમ કે તેમને વિચારો હોતા નથી, તણાવ હોતો નથી, કોઈ ચિંતા હોતી નથી, કોઈ ભય હોતો નથી. અરે તે તો નિર્ભય હોય છે, મૃત્યુનો ભય હોતો નથી, એટલે તરત જ શરીર આરામમાં. નહીં તો અમુક મનુષ્યોને સૂતા એટલી બધી વાર લાગે. 9 વાગ્યાના પથારીમાં સૂતા હોય તો કે કેટલા વાગે સૂવો છો? તો કે 2 વાગે ઊંઘ આવે છે. લો, 5 કલાક થાય સૂતા. તો એનું જે સૂક્ષ્મ શરીર, આ શરીર, કારણ શરીર બધા કેટલા દૂષિત થઈ ગયા હોય, ત્યારે આટલી બધી વાર લાગે ઊંઘ આવવામાં. વહેલા સૂવો તો વહેલા જગાશે તો શરીર સારું રહેશે, હૃષ્ટપુષ્ટ રહેશે, તંદુરસ્ત રહેશે. અને જો શરીર સારું હશે તો જ તમે ગુરુ કાર્યમાં રહી શકશો, સત્કાર્યમાં રહી શકશો, અને તમે સેવા કાર્ય કરી શકશો. એટલે જોવા જઈએ તો આપણું મોટામાં મોટું કોઈ સત્કાર્ય હોય, સારું કાર્ય, અદ્ભુત અને દિવ્ય કાર્ય હોય તો એ કયું? શરીરનું ધ્યાન રાખવું, શરીરને સાચવવું, શરીરને શું જોઈએ છે જમવામાં, શરીરને કયા પોષણની જરૂર છે, કયા વિટામિનની જરૂર છે, ક્યાં જમવું જોઈએ, ક્યાં ભૂખ્યા રહેવું જોઈએ, કયા ટાઈમે જમવું, કયા ટાઈમે ન જમવું, આ બધું જ ધ્યાન રાખવું. રાત્રે વહેલું જમવું સારું, વહેલા સૂવાનું તો વહેલું જમવાનું. વહેલા જમશો તો પાચન થશે, અને સૂવાનો ટાઈમ આવે ત્યાં સુધી પાચન થઈ ગયું હશે, અને રાત્રે ઊંઘ પણ સારી આવશે. એટલે સદગુરુ ચરણોમાં જઈએ ને, એટલે સદગુરુ પહેલા શરીરને હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત કરી દે, કમ્પ્લીટ શારીરિક સ્વાસ્થ્ય સારું. હવે શરીરની શક્તિઓ વિકસિત થઈ, એ પણ શક્તિ જ છે ને. શરીરમાં શક્તિ ન હોય તો કઈ કાર્ય થાય? ના થાય. કોઈ સત્કાર્ય થાય? ના થાય. કોઈનું કલ્યાણ થાય? ના થાય. બીમારી હોય શરીરમાં તો કોઈ પણ કાર્ય ન થાય, તો એ પણ એક શક્તિ થઈ. તો એનું ધ્યાન રાખો, એની સાર સંભાળ રાખો તો શક્તિ ઉપાસના થઈ કે નહીં? થઈ ને. કાયમ શરીરનું ધ્યાન રાખો, શરીરને સાચવો, શરીરની સંભાળ રાખો તો એ શક્તિ ઉપાસના થઈ. એ શક્તિ ઉપાસનાથી આગળ આવો તો મનઃ શક્તિઓ, મનની અનંત શક્તિઓ છે. આ મન દ્વારા બધું જ કાર્ય થઈ શકે. મન એ બ્રહ્મનો અંશ છે. આ મન
તમને જે બહાર ભટકાવી દે છે, જન્મ મૃત્યુના ચક્રમાં લઈ જાય છે, એ જ મન જો ભીતર ઉતરી જાય, સાચું સમજી જાય તો એ તમને ભગવાન બનાવી દે, જીવમાંથી શિવ બનાવી દે. આ શક્તિઓ મનની છે, મનની મનઃ શક્તિઓ છે. આ શક્તિઓ વિકસિત થાય ને એટલે મહાપુરુષો ના હાથે સત્કાર્ય થાય. ઘણીવાર ચમત્કાર પણ થતા હોય છે. ઘણી વખત એવા પરચાઓ પણ પુરાતા હોય છે. એ મનોશક્તિના ચમત્કાર છે. આ મનોશક્તિ સદગુરુ ચરણમાં જાગૃત થાય છે. મોટા ભાગના મનુષ્યની મનોશક્તિ, મનની શક્તિઓ સામાન્ય નિંદામાં, ભૂતકાળને યાદ કરવામાં, ભવિષ્યની ચિંતામાં, આને મને આવું કીધું, આને મને આવું કીધું, જીવ ભાવમાં જ વેડફાઈ જતી હોય છે. અને મનુષ્ય જ્યાં હોય ત્યાંનો ત્યાં જ રહી જાય છે. આ મનોશક્તિથી અહીંયા બેઠા બેઠા તમે હજારો કિલોમીટર દૂર શું થઈ રહ્યું છે ને એ પણ જાણી શકો છો. એક બ્રહ્મવેતા મહાપુરુષ હતા. આ બ્રહ્મવેતા મહાપુરુષ કોઈનું પ્રેમથી આમંત્રણ હોય ને ભજન માટે, તે એમના ઘરે જતા ભજન માટે, અને ભજનમાં બેસતા, ભજનમાં મસ્ત થતા અને પાછા એમના નિવાસ સ્થાને આવી જતા હતા. આ બ્રહ્મવેતા મહાપુરુષ ની એક દિવ્ય શિષ્યા હતી. સદગુરુના વચન પર રહે, સદગુરુના કહ્યામાં રહે, સદગુરુના સ્વરૂપને ઓળખે, સદગુરુ તત્વને ઓળખે અને આત્મ તત્વ સાથે એક રસ થઈ ગઈ હતી આ શિષ્યા. હવે એ સદગુરુના ઘણા બધા શિષ્યો હતા, એટલે સ્વાભાવિક છે, બધા તો બ્રહ્મજ્ઞાની હોય ને, એટલે એમાંથી ઘણા શિષ્યોને એ શિષ્યા ઉપર ઈર્ષા થઈ કે આ શિષ્યા જ્યારે હોય ત્યારે સદગુરુની સાથે ને સાથે, જોડે ને જોડે, એ તો હમણાં એ છે તો આટલું બધું પ્રાપ્ત થઈ ગયું અને આપણને કંઈ ખબર પડતી નથી. એટલે અમુક જે શિષ્ય હતા ને એમને એક યુક્તિ કરી કે એ શિષ્યના મા બાપને જઈને કીધું, સદગુરુની નિંદા કરી કે સદગુરુ તો આમ છે ને, આવા છે ને, તેમ છે ને, તમારી દીકરી છે ને, રૂપનો અંબાર છે ને, આમ છે ને, એને ના મોકલશો, આમ થશે ને, તેમ થશે ને, કઈનું કઈ ભરમાવી દીધું. એના મા બાપ કાચા મગજના હતા, કાચા મનના હતા, એટલે વાતોમાં આવી ગયા. એ શિષ્યને સદગુરુ ઉપર ભરોસો ને વિશ્વાસ હતો, એના મા બાપને ન હતો. એટલે એ શિષ્યાને બોલાવી ઘરે અને કીધું કે બેસી જા, આ રૂમ બંધ કરીને, ક્યાંય જવાનું નથી. આ ભજનમાં ગઈ, આ સત્સંગમાં ગઈ, આ રાતે રાતે ભજનોમાં જાય છે, સદગુરુ સદગુરુ કરે છે, બીજું કશું આવડતું નથી, બીજું કશું દેખાતું નથી, બસ સદગુરુ જ બોલ કરે છે, બીજું કોઈ નામ નથી, આમ ને તેમ ને કેટલું બોલ્યા. એને બેસાડી દીધી ઘરમાં. હવે રાત્રે જવાનું હતું ભજનમાં. સદગુરુ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેતા હતા, એ તો ભજનમાં એટલા તરબોળ થઈ જતા, એટલા મસ્ત થઈ જતા. ત્યારે આ શિષ્યા ભજનમાં થોડો સમય મળે ત્યાં સદગુરુને જળ પીવડાવતી, ભોજન જમાડતી અને પછી ફરીથી ભજન શરૂ થતા. હવે આજે તો શિષ્ય હતી નહીં. સદગુરુને ભોજન કોણ પીરસે, જળ કોણ પીવડાવે? બીજા બધા શિષ્યોને ખબર નહીં, યાદ હતું કે નહીં. હવે સદગુરુ ત્યાં ભજનમાં ગયા, આ શિષ્યાને રૂમમાં બેસાડી દીધી, પૂરી દીધી. એટલે અમુક વખત વિરોધ થતો હોય ને તો એ પણ સારા માટે થતો હોય. એનાથી તમારી ભીતરની આંતરિક શક્તિઓ જાગૃત થાય, મનોશક્તિઓ જાગૃત થાય, અને એ જાગૃત થાય ને એટલે મહાન દિવ્ય પ્રકાશ થાય, જેને આપણે ચમત્કાર કહીએ. હવે આ શિષ્યા તો રૂમમાં બેઠી બેઠી અશ્રુ સારે રડે કે મારે સદગુરુ ચરણમાં જવું છે,
મારે સદગુરુ પાસે જવું છે, મારે સદગુરુ પાસે જવું છે. શરીરનો પ્રેમ નતો, આત્મ પ્રેમ. મારે સદગુરુ પાસે જવું છે, મારે સદગુરુ પાસે જવું, સદગુરુ પાસે જવું. રાત્રે 11 વાગ્યા ને એટલે ખૂબ રડવા લાગી કે સદગુરુને જળ પીવડાવવાનું છે, સદગુરુને જમાડવાના છે, સદગુરુને જળ પીવડાવવાનું છે, સદગુરુને જમાડવાના છે, સદગુરુને જળ પીવડાવવાનું છે, સદગુરુને જમાડવાના છે. હવે એટલામાં જ અમુક શિષ્યો આવ્યા અને ભોજનનો થાળ મૂક્યો અને જળ મૂક્યું. શિષ્યા તો એની હાથે સદગુરુને જમાડતી હતી, પણ આ કોઈ શિષ્યએ સદગુરુને જમાડ્યા નહીં, બસ ખાલી મૂકી દીધું. સદગુરુ ભજનમાં મસ્ત, ભજનમાં તરબોળ, ખાવાનું યાદ નહીં, પીવાનું યાદ નહીં, કશું જ નહીં. હવે 11 વાગ્યા, 11:30 થયા અને 12 વાગ્યા ને એટલે સદગુરુને જળ લેવાનો, ભોજનનો સમય થઈ ગયો. પેલી શિષ્યા બંધ રૂમમાં બેઠેલી, એ ભજનમાં આખો બંધ, સદગુરુને જળ પીવડાવવાનું છે, સદગુરુને જમાડવાના છે, સદગુરુને જમાડવાના છે, સદગુરુને જમાડવાના છે. એમ બોલતા 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 એની શક્તિઓ એટલી વિકસિત થઈ ગઈ, એટલી જાગૃત થઈ ગઈ કે અંદરથી એનું સૂક્ષ્મ શરીર નીકળીને એ ગઈ એ ભજનમાં. એના હાથે સદગુરુને જળ પીવડાવ્યું, એના હાથે સદગુરુને જમાડ્યા. અને આ દ્રશ્ય જોયું કે ઓહો, શિષ્યા તો ત્યાં છે ને આ એનું સૂક્ષ્મ શરીર. બધાને સૂક્ષ્મ શરીરના દર્શન ના થયા, પણ લોટો ઊંચો થયો, કોળિયો આવ્યો એવું દેખાયું. એટલે ખબર પડી કે રોજ સદગુરુને કોણ જમાડે છે? કે પેલી શિષ્યા. તો કે આજે કોણ જમાડે છે? એ જ શિષ્યા. એ તો બંધ છે રૂમ, આ કોણ આવ્યું? તો કે સૂક્ષ્મ સ્વરૂપે અહીંયા હાજર થઈ, પ્રગટ થઈ. અને ત્યારે સદગુરુને જમાડે છે, પ્રેમથી જમાડે છે. વાલા પ્રેમે જમો ને પ્રસાદ, જમાડું ભાવથી. વાલા પ્રેમે જમો ને પ્રસાદ, જમાડું ભાવથી. વાલા આંગણીએ આવો ને આજ, જમાડું ભાવથી. પ્રેમે જમાડ્યા, જળ પીવડાય. ઓહો, જય જયકાર થયો. અને ત્યારે એ શિષ્યાને દરવાજો ખોલ્યો. મા બાપે જોયું કે આ તો ચમત્કાર, એ તો કોઈ દેવી શક્તિ લાગે છે, કોઈ દિવ્ય મૂર્તિ લાગે છે. આપણા ઘરે નિમિત્ત માત્ર આવી છે, બસ નિમિત્ત માટે. એ આપણી દીકરી નથી, ફક્ત દીકરી નથી, એ તો દેવી શક્તિ છે. અને પછી એને સદગુરુ સાથે ભજનમાં, સત્સંગમાં મોકલવામાં આવે છે. આ કઈ શક્તિઓ? મનોશક્તિઓ. એની આગળ છે ચિત્ત શક્તિઓ, ચિત્તની શક્તિઓ. ચિત્તની અલૌકિક શક્તિઓ દ્વારા તમે અહીંયાથી લાખો કિલોમીટર દૂર મનુષ્યની કક્ષા કઈ, એનું ભૂતકાળ કયું, એનું ભવિષ્ય કયું, એને કઈ સમસ્યા, કઈ તકલીફ, એ બધું જ તમે ચિત્તથી જાણી શકો છો. ચિત્તથી અહીંયા બેઠા બેઠા લાખો કિલોમીટર પણ કોઈ દૂર હોય એનું કલ્યાણ કરી શકો છો. આ ચિત્તની અલૌકિક શક્તિઓ છે. ચિત્ત એટલે આંખમાંની, આત્માની આંખ. આ આંખ દ્વારા તમે જે જુઓ ને એ બધું ચિત્તમાં સ્ટોર થાય. મન એટલે તમને જે વિચારો આવે એ મન છે, અને તમને જે દ્રશ્ય દેખાય ને એ ચિત્ત છે. ચિત્ત એકાગ્ર કરવાનું છે. મન તો વિચારો વધારે કરે, મનમાં બહુ વિચારો આવે, એનો મતલબ મન અસ્થિર છે. અને વિચારોની સાથે સાથે તમને અલગ અલગ દ્રશ્યો દેખાય, એ ચિત્ત અસ્થિર છે એમ કહેવાય છે. મનની સ્થિરતા, ચિત્તની સ્થિરતા ક્યારે થાય? જ્યારે શરીરની સ્થિરતા હોય. શરીરની સ્થિરતા, મનની સ્થિરતા, ચિત્તની સ્થિરતા ને પછી પહોંચાય આત્મા જોડે. હવે આવે છે આત્માની શક્તિઓ. શુદ્ધ પ્રેમ, શુદ્ધ ભાવ, સહન શક્તિ, ક્ષમાની શક્તિ. ઘણા મનુષ્યો એવા હોય જે કોઈને ક્ષમા ન કરી શકે, ક્ષમા માગી પણ ન શકે. એટલે એમનો જીવ ભાવ હોય, શરીર ભાવ હોય, હું પણાનો દાવો હોય કે હું કહું એમ જ થાય, હું કરું એમ જ થાય, હું કહીશ એવું જ થવું જોઈએ. શરીર ભાવ, શરીરનો દાવો.
એ કોઈને માફ ન કરી શકે અને માફી માગી પણ ન શકે. હવે જેનો શરીર ભાવ છૂટી ગયો, જીવ ભાવ છૂટી ગયો ને, એનામાં પહેલી સહન શક્તિ આવે. જ્યારે તમે ભક્તિ માર્ગમાં આવો ત્યારે સહન શક્તિ તો ખૂબ આવશ્યક છે. કેમ કે ભક્તિ માર્ગમાં વિરોધ થવાનો, કોઈ અપશબ્દે બોલે, કોઈ કટુ વચને બોલે, કોઈ આમે કે કોઈ તેમે કે, એ બધું સહન કરવાનું, એ બધું ભીતર ઉતારી જવું. છેક સુધી ઉતારવાનું ભીતર ના, કેટલે સુધી? આટલે સુધી સાંભળી લીધું, બસ. હૃદય સુધી પહોંચવા દેવાનું નહીં. ભીતર સુધી તો સદગુરુની વાણી, સદગુરુના વચન, સદગુરુના દિવ્ય શબ્દો, એ જ. બાકી જગત બોલે તો બોલવા દઈએ, આપણે પ્રભુ ભજનમાં રહીએ, એને બોલવા દેવાનું. એમાંય સહન શક્તિ જોઈએ ને, સાંભળવું તો પડે. ઘણા સાંભળી પણ ન શકે, તો સાંભળવું પડે. એ સહન શક્તિ, મોટામાં મોટી શક્તિ સહન શક્તિ. આ શક્તિ આત્માની શક્તિ. આ સહન શક્તિ આવે, સહન શક્તિ છે તમારામાં. પછી આવે ક્ષમાની શક્તિ, પ્રેમની શક્તિ. પ્રેમની શક્તિ મોટામાં મોટી શક્તિ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમથી પરમાત્મા મળે છે, પ્રેમથી આત્મજ્ઞાન થાય છે, પ્રેમથી બ્રહ્મ જ્ઞાન થાય છે, પ્રેમથી પરાકાષ્ઠાએ પહોંચાય છે, પ્રેમથી મોક્ષ પણ મળી જાય છે. જેને પ્રેમ હોય એને મોક્ષની પણ ઈચ્છા હોતી નથી. એ તો પરમાત્માના પ્રેમમાં જ તરબોળ છે. પ્રેમ એટલે કોઈ પણ ઈચ્છા નહીં, ક્યાંય પણ અતૃપ્તિ નહીં, બધે જ તૃપ્તિ, સમાધાન, સંતોષ, બધું જ. કોઈ પણ ઈચ્છા નહીં, ક્યાંય ખાણે ખૂણે ખાંચરે અતૃપ્તિનો ભાવ નહીં, એને પ્રેમ કહેવાય. જે પ્રેમમાં તરબોળ હોય, પ્રેમમાં ભરપૂર હોય, એની કોઈ જ માંગણી હોતી નથી. એ તો મસ્ત છે પોતાના સ્વરૂપમાં, પોતાના આનંદમાં, પોતાના નિજાનંદમાં. એ મસ્ત છે. એની પાસે બધો જ છે, બધો જ ખજાનો છે. આપણી ભીતર જેટલો ખજાનો છે એટલો ખજાનો તો ઓહો, કેટલી શક્તિઓ. એ શક્તિઓને જો વિકસિત કરવામાં આવે, એ નાડીઓને શુદ્ધ કરીને એ નાડીઓનો ઉપયોગ કરવામાં આવે ને, તો ઘેર બેઠા, ઓહો, ઘેર બેઠા ગંગા, બધું જ મળે, બધું જ પ્રાપ્ત થઈ જાય. પણ એ સાધના તમારી પાસે હોય, એ શક્તિ ઉપાસનાનો માર્ગ તમારી પાસે હોય તો. કરુણાની શક્તિ, દયાની શક્તિ. દયા એટલે દયા કોની ઉપર રાખવાની? જે ભક્ત ને લગની છે આ માર્ગમાં આવવાની, આ માર્ગમાં આગળ વધવાની, આ માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચવાની, એની પર દ્રષ્ટિ રાખવી, એ આગળ જાય એવા શુભ વિચારો રાખવા. એને શું કહેવાય? એની પર દયા રાખી, દયા કરી. દયા કરીને મને પ્રેમે પાયો. દયા એટલે બાપડો છે, બિચારો છે, એવી દયા નહીં. કરુણા, હરખ, હેલી, ક્યાં એની ઈચ્છા છે અને અચાનક આશીર્વચન નીકળી ગયા કે પહોંચી જાય, તને મળી જાય, એને કહેવાય દયા. આ દયા કરવી ન પડે, થઈ જાય. સદગુરુ દયા કરતા ન હોય, દયા થઈ જાય, કરુણા થઈ જાય. આશીર્વચન આપવાના ન હોય, આશીર્વચન અપાય છે. આ દયાની પણ શક્તિ છે, કરુણાની પણ શક્તિ છે. સદાય ખુશ રહેવું, આનંદમાં રહેવું, પ્રસન્ન રહેવું, એ આત્માનો સ્વભાવ છે. એ પણ આત્માની શક્તિ છે. આ શક્તિને પણ વિકસિત કરવાની અત્યારે જરૂર છે. જ્યાં જુઓ ત્યાં રોતા ને રોતા, હસતું મોઢું જ ન હોય. અરે રે ભગવાન, આ શું કર્યું, મને આ આપ્યું નહીં, તે આપ્યું નહીં, પેલું આપ્યું નહીં, આમ ના આપ્યું, તેમ ના આપ્યું, ફરિયાદ 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 સિવાય કોઈ વાત જ નહીં. આ શક્તિ વિકસિત કરો આત્માની, તો તમે સદાય આનંદમાં રહેશો, પ્રસન્ન રહેશો,
ખુશ રહેશો. તો શક્તિ ઉપાસનાના પર્વમાં પહેલા તો ખુશ રહો 24 કલાક, એટલે તમે શક્તિ ઉપાસનામાં જ કહેવાય. આ આત્માની શક્તિઓ જાગ્રત સદગુરુ ચરણમાં, સદગુરુ સાનિધ્યમાં અને સદગુરુ વચનમાં થાય છે. આ નવ દ્વાર, આ નવરાત્રિ, આ નવ દ્વારમાં કેવી રીતે પ્રકાશ થાય? પહેલા આ આંખો આ જગતને જોતી હતી તો ક્યાંક ને ક્યાંક ઈર્ષા થતી હતી, રાગ દ્વેષ થતો હતો, આસક્તિ થતી હતી, માયા થતી હતી, મમતા પણ હતી. પણ હવે આ દ્વારમાં પ્રકાશ થયો, ઉજાસ થયો, જ્યોતિ પ્રગટી. એટલે હવે આ આંખ પરમ તત્વના દર્શન કરે છે, આત્મ તત્વના દર્શન કરે છે. ક્યાંય જોડાણ નથી, ક્યાંય તારું મારું નથી, ક્યાંય દોસ્ત દુશ્મન નથી, કશું જ નહીં. બસ કેમેરા જેવી આંખ થઈ ગઈ છે. કેમેરો બધાના ફોટા લે, બધાના પિક્ચર લે, બસ. પણ એનો જે લેન્સ હોય એ તો નીલ, એમનો એમ, કોરો ને કોરો. એમાં કોઈ ફોટો ચોંટી રહે ના, કેમ? બીજો ફોટો લેવાનો છે. એવું જ્યારે તમારું ચિત્ત થઈ જાય ત્યારે એ ચિત્તમાં ચૈતન્યનો પ્રકાશ થાય છે. આ કાન પહેલા મોટા થઈને, સુપડા જેવા થઈને બીજાની વાતો સાંભળતા હતા, નિંદા સાંભળતા હતા, માયાની વાતો સાંભળતા હતા, ને એ બધું સાંભળવું ગમતું હતું. પણ હવે કાન જ્યાં અંધારું હતું, આ દ્વારમાં અજવાળું થઈ ગયું. એટલે હવે સત્સંગ હોય, ભજન હોય, ત્યાં જ કાન જાય. કાં તો ભીતર આવતા રહે, ભીતર ઉતરીને પોતાના દિવ્ય સ્વરૂપમાં જે દિવ્ય નાદ છે એ સાંભળે, દિવ્ય નગારા સાંભળે, દિવ્ય ઢોલ સાંભળે, દિવ્ય ખંજરી સાંભળે, દિવ્ય એક તારો સાંભળે અને પોતાના સ્વરૂપમાં મસ્ત રહે. પહેલા આ નાકમાં પણ અંધારું હતું. આ શ્વાસા કેમના ચાલે છે, કયા શ્વાસ ચાલે, કઈ નાડી ચાલે, ઈંડા ચાલે છે, પિંગલા ચાલે છે, સૂક્ષ્મણા ચાલે છે, કયું તત્વ ચાલે છે, પૃથ્વી તત્વ ચાલે છે, અગ્નિ તત્વ ચાલે છે, જળ તત્વ ચાલે છે, આકાશ તત્વ ચાલે છે કે વાયુ તત્વ ચાલે છે, કયું તત્વ ચાલે છે, એવી કઈ જ ખબર ન હતી. શ્વાસ તમે જોવો, કોઈ વખત 4 આંગળ ચાલશે, કોઈ વખત 8 આંગળ ચાલે, કોઈ વખત 12 આંગળ ચાલે, કોઈ વખત 16 આંગળ ચાલે, કોઈ વખત ઉપર ચાલે, કોઈ વખત વચ્ચેથી ચાલે, કોઈ વખત અહીંયા નીચે અડીને ચાલે, કોઈ વખત ત્રાસો ચાલે અને કોઈ વખત અંદર અંદર જ ફર્યા કરે. તો આ કયા તત્વો દર્શાવે છે? કયું તત્વ ચાલી રહ્યું છે? કયા તત્વનું આ પ્રમાણ છે? પહેલા આવી કઈ જ ખબર ન હતી. સદગુરુ કૃપાથી આ તત્વ જ્ઞાન થયું, આ નાડીઓનું જ્ઞાન થયું, આ પ્રાણોનું જ્ઞાન થયું, આ દ્વારમાં પ્રકાશ થયો. હવે ખબર પડે કયું તત્વ ચાલે છે, કઈ નાડી ચાલે છે, કયા તત્વમાં, કઈ નાડીમાં, કયા સ્વરમાં કયું કાર્ય કરવું જોઈએ, કયું ન કરવું જોઈએ, એ બધું જ્ઞાન પ્રગટ થયું. એટલે આમાં પણ પ્રકાશ થયો. વાણી દ્વારમાં પહેલા અંધારું હતું, ખબર જ ન હતી શું બોલવું, શું ન બોલવું, શબ્દનું ભાન નહોતું, શબ્દની ખબર નથી. આ તો હવે અહીંયા પ્રકાશ થયો, વાણી દ્વાર ખુલી ગયું, શબ્દની ખબર પડી કે શબ્દ એ જ બ્રહ્મ છે. આપણા જીવનમાં આપણે જે બોલીએ એ થવા લાગે છે, એ જ થાય છે. હકીકતમાં તમારા વિચારો નબળા છે એટલે તમારું જીવન નબળું છે. તમારા વિચારો નિમ્ન કક્ષાના છે એટલે જ તમારું જીવન નિમ્ન કક્ષાનું છે. તમારા વિચાર, તમારા શબ્દો જો ઉચ્ચ કક્ષાના હોય, ઉચ્ચ લેવલના હોય, પરાકાષ્ઠાએ પહોંચવા માટેના હોય ને, તો તમારું જીવન પણ ધીરે ધીરે ઉધર્વ ગતિમાં જ જાય છે, ઉચ્ચ ગતિમાં જ જાય છે. પણ તમે બોલો જ છો નીચું,
નિમ્ન વિચારો છે એટલે તમારું જીવન નિમ્ન કક્ષામાં જ રહે છે. હંમેશા સારું બોલો, શુભ વિચારો, શુભ બોલો તો શુભ જ થશે. મંગળ વિચારો, મંગળ બોલો તો મંગળ જ થશે. અમંગળ વિચારશો, અમંગળ બોલશો તો અમંગળ જ થશે. જેવું વિચારશો એવું જ થશે. આ વિશ્વ ચેતનાનો નિયમ છે તથાસ્તુ કહેવાનો, કે તથાસ્તુ. તમે એમ કહો દુઃખી છો, દુઃખી છું, દુઃખી છો, તો ચેતના શું કહેશે? તથાસ્તુ. વધારે દુઃખી થઈ જશો. એમ કહેશો હું આનંદિત છું, ખુશ છું, પ્રસન્ન છું, તો વધારે ખુશ, પ્રસન્ન અને આનંદિત થઈ જશો. જેવું વિચારશો એવું થશે. તો અહીંયા પણ પ્રકાશ થયો. આ અજવાળું થયું, ઉજાસ થયો, લાઈટો થઈ, લાઈટ થઈ, પ્રકાશ થયો. જ્યારે આ આત્મ પ્રકાશ થાય, આ દિવ્ય પ્રકાશ થાય, આ શક્તિઓ ઓળખાય, આ શક્તિઓ ભીતર વિકસિત થાય, ત્યારે તમારી ભીતર જ એ દિવ્ય શક્તિઓ પ્રગટ થાય છે. શક્તિ તો દરેકની ભીતર જ છે જ, પણ સૂતેલી છે. અને જેની જેની શક્તિઓ જાગૃત થઈ, એ શક્તિઓ ક્યાં જાગૃત થઈ? સદગુરુ ચરણમાં, સદગુરુ સાનિધ્યમાં એ શક્તિઓ ગઈ, જાગૃત થઈ, એમની શક્તિઓ વિકસિત થઈ અને આખા વિશ્વ બ્રહ્માંડમાં એમનો જય જયકાર થયો. આ કૃપા કોની? સદગુરુની. ગુરુ પદ બહુ મોટું છે, ગુરુ શક્તિઓ બહુ વિશાળ છે. આ શક્તિઓ જ્યારે વિકસિત થાય ત્યારે તમારું મનુષ્ય જીવન સાર્થક થાય છે. આ નવરાત્રિના 9 દિવસ આરતી સાંભળો, ગરબા સાંભળો, થાળ સાંભળો, તો વિચારો, મનન મંથન કરો કે આ શું કહેવા માંગે છે. આ મટકી એટલે શું? એની પર દીપક એટલે શું? એનો તાત્પર્ય કયો? આ આરતી કઈ આરતી? આ આરતીનું તાત્પર્ય શું? એનો સાર શું? શું કહેવા માંગે છે? વિચારો. આ ભીતરની આરતી છે. જેની પાસે સદગુરુ ઉપદેશ હોય, સદગુરુ એ આપેલું ત્રિકુટીનું જ્ઞાન હોય, એને આ આરતીનું મહત્વ સમજાય છે. ભીતરમાં જ આ દિવ્ય આરતીના દર્શન થાય છે. ગરબા પણ તમે સાંભળો, બધા જ ગરબા પહેલાના, જૂના, ભીતરના છે. સદગુરુએ દરેક ગરબા ભીતરના સમજાવ્યા છે, એનું તત્વજ્ઞાન પીરસ્યું છે. નવરાત્રિમાં જ્યારે સદગુરુ આશ્રમમાં જઈએ છીએ ત્યારે બટુકાનંદ દરેક ગરબાનું તાત્પર્ય, એનો તત્વાર્થ સમજાવે કે આ ગરબા શું કહેવા માંગે છે. ત્યારે ખરેખર ભીતરમાં એટલો પ્રકાશ થાય, એટલો ઉજાસ થાય કે ઓહો, આ તો આપણા જ ગરબા છે, ઘટ ભીતરના જ ગરબા છે. અને જ્યારે આ સમજાય, આ આત્મજ્ઞાન મળે, આ બ્રહ્મ જ્ઞાન મળે, આ પોતાના સ્વરૂપનું જ્ઞાન મળે ને, ત્યારે આત્મા એટલો પ્રસન્ન થાય, એટલો રાજી થાય અને પરમાત્માની એટલી વિશિષ્ટ કૃપા છે કે આ જીવનમાં આવા તત્વદર્શી, જે તત્વ સમજાવે, જે સાર સમજાવે, એવા પ્રગટ સદગુરુનું સાનિધ્ય મળ્યું છે. આ નવરાત્રિના પાવન પર્વ પર શુદ્ધ આહાર, સાત્વિક ભોજન, સાત્વિક દિનચર્યા, સારું બોલો, સારું વિચારો, અને આ જે શક્તિઓ છે એ શક્તિઓને વિકસિત કરવા માટે જીવંત સદગુરુના સાનિધ્યમાં જાઓ, ત્યારે આ શક્તિઓ કઈ, શક્તિઓ ક્યાં છે, શક્તિઓનું કાર્ય, શક્તિઓ કેવી રીતે જાગૃત થાય, એની દિવ્ય સાધનાનો માર્ગ મળશે.
આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.